નમસ્કાર દર્શક મિત્રો, કરજણ બોલે છે ના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે। નીટ પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓ દ્વારા ચાલી રહેલા ધરણા પ્રદર્શનમાં પોલીસ દ્વારા જે કથિત અત્યાચાર ગુજારવામાં આવ્યો છે, લાઠીચાર્જ કરવામાં આવ્યો છે, તેને લઈને સમગ્ર દેશમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે અને ઠેરે ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। એવી જ રીતે દિલ્હી જંતર મંતર પર વિદ્યાર્થીઓ સામે થયેલા કથિત અત્યાચારના વિરોધમાં આજે કોંગ્રેસ અને શિક્ષા પ્રેમી દ્વારા અલગ અલગ સ્થળે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું। તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધી ચોક ખાતે વિદ્યાર્થીઓના સમર્થનમાં ધરણા યોજવામાં આવ્યા હતા। કોંગ્રેસના કાર્યકરો હાથમાં બેનરો સાથે સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી દિલ્હીમાં વિદ્યાર્થીઓ સાથે થયેલા કથિત અત્યાચારોનો વિરોધ નોંધાવ્યો હતો। કોંગ્રેસ પ્રમુખ પિન્ટુભાઈ પટેલે શું કહ્યું, આવો જોઈએ। કોંગ્રેસ તેમજ શહેર કોંગ્રેસ દ્વારા જે પેપર લીક થયું છે નીટનું પેપર, એમાં 10 વર્ષની અંદર ભાજપના કાળા શાસનની અંદર 152 પેપર, ગઈકાલના સમાચાર પ્રમાણે 152 પેપર લીક થયા છે। હજુ સુધી એની કોઈને સજા આપવામાં આવી નથી। એ માટે આજ દિન સુધી હજુ સુધી કોઈને સજા મળી નથી અને તેમજ એના માટે પ્રોટેક્શન કરી રહેલા જંતર મંતર પર જે સ્ટુડન્ટો છે એની ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો છે અને એ દમનગીરી કરવામાં આવી છે। લોકશાહીના શાસનની અંદર લાઠીચાર્જ કરી અને આ સરકાર દબાવવા માંગે છે। મોદી શાસનની અંદર છેલ્લા 10 વર્ષની અંદર આટલા પેપર લીક થયા છતાં પણ એક પણ રાજીનામું મંત્રી દ્વારા આપવામાં નથી આવ્યું અને માંગણી શું છે કે ધર્મેન્દ્ર પ્રધાનની રાજીનામાની, તો એ ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું કેમ ના આપે? જ્યારે આજે આટલા પેપર લીક થયા છે, આટલા વિદ્યાર્થીઓના જીવ ગયા છે, છતાં પણ પેપર લીક ના મુદ્દે જ્યારે અવાજ ઉઠાવે છે તો એમને મારવામાં આવે છે, એમને દબાવવામાં આવે છે। તો આ દેશ કેવી રીતના સહન કરી લે? 140 કરોડ દેશની જનતા છે એ જોઈ રહી છે અત્યારે કે આ જે તાનાશાહી શાસન છે એના માટે આ ચાલી રહ્યું છે। બીજું કે જ્યારે આ પેપર લીકને મુદ્દો લઈને જ્યારે દરેક તાલુકા લેવલ પર જ્યારે આવા પ્રોગ્રામો થાય છે ત્યારે ધ્યાન ભટકાવવા માટે વોટ્સઅપ યુનિવર્સિટીના જે અમુક આગેવાનો છે એ એવું કહે છે કે ફંડિંગ બહારથી આવે છે, તો તપાસ કરીને ગોળી માર દો ફંડિંગ આવતી હોય તો। ધ્યાન ભટકાવવાનું અને મુદ્દો ભટકાવવાની વાત કરતા જે પેપર લીક થયું છે અને વિદ્યાર્થીઓની જાન ગઈ છે એ માટે તો સહયોગ આપવો જરૂરી છે। ધરનાનો પ્રોગ્રામ અમે 2 દિવસનો માંગેલો છે અને આજે અમે અત્યારે ગાંધી ચોકે ધરના પર બેઠેલા છે। સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા પોલીસે તમામ કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી। पुलिस को आगे करती है, पुलिस को आगे करती है। બીજી તરફ કરજણ નવા બજાર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે શિક્ષા પ્રેમી અને વકીલ મંડળ દ્વારા પણ કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ કરવામાં આવ્યો હતો। દિલ્હીમાં વિદ્યાર્થીઓ સાથે થયેલા કથિત અત્યાચારો તેમજ કેન્દ્રના શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરવામાં આવી હતી। તે દરમિયાન પોલીસે બળજબરીપૂર્વક અટકાયત કરતા ધારાશાસ્ત્રી મિનેશભાઈ પરમાર અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ જોવા મળ્યું હતું। આવો જોઈએ શું કહે છે મિનેશભાઈ પરમાર। બંધારણના આર્ટિકલ 30 પ્રમાણે કોઈ પણ કાર્યક્રમ કરવાની ભારત દેશના નાગરિકને હક અધિકાર છે। તમે કઈ રીતે ઉઠાવી શકાય? કઈ રીતે ઉઠાવી શકો? જવાબ આપો। તમને કોને કીધું ઉઠાવવાનું છે? કોઈ ઓર્ડર છે? તો તમે કરો સાહેબ, અમે નહીં કરવા શાંતિથી અહીંયા છે, અમે કોઈ ખરાબ પ્રવૃત્તિ કરવાના નથી। હા, તમે મારી વાત સાંભળો।
તમારા છોકરા ભણે કે નહીં ભણતા તો તમે એટલું તમે વિચારો. અમારે અમને રક્ષણ આપવાનું હોય સાહેબ. ભાજપના હા, ભાજપના તમારે અમને રક્ષણ આપો ને. અમે તમારે નહીં કરવાના. તમે ભાજપના તમારે અમને રક્ષણ આપો. તમારા અહીંયા ભારત દેશનું છે. તમારી ચારે નોકરી લાગે ને તમે લોકો ચારે નોકરી લાગો ને તો એમાં તમે ત્યાંથી ઉઠાડે આતંકવાદી છું ચોર છું કામ કરો તમે કેમ હો? પણ આવું કેમ કરો તમે? આ ખોટી છે. આ નહીં ચાલે. નહીં ચાલે. આ સાહેબ ખોટું. આ સાહેબ તાનાશાહી છે. આ ચાલો દેવા ભાવની ખોટી તમે અટકાયત કરી છે પોલીસે ખોટી છે. વાતાવરણ ગરમ થતા કરજણ પોલીસે આશરે 20 થી 25 જેટલા કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. સમગ્ર ઘટનાને લઈને રાજકીય માહોલ પણ ગરમાયો હતો. પોલીસે લોખંડી ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. આજના યુગમાં દરેક વિદ્યાર્થી માટે તથા દરેક વાલી માટે શિક્ષણ ખૂબ જ જરૂરી છે, પરંતુ ભારત દેશની અંદર શિક્ષણની વ્યવસ્થા દિન પ્રતિદિન કથળી રહી છે. ઘણી શાળાઓમાં શિક્ષક નથી, કેટલા બાળકો શાળાની ઉપર છત નથી, અને છેલ્લા ઘણા સમયથી જંતર મંતર ખાતે અનેક વિદ્યાર્થી દેશના શિક્ષણ બચાવવા માટે, બાળકોનું ભવિષ્ય બચાવવા માટે આંદોલન કરી રહ્યા છે. તે સમય દરમિયાન આ દેશની પોલીસે એ નિર્દોષ બાળકો પર જે લાઠીચાર્જ કર્યો છે, બેરહણીપૂર્વક જે માર મારવામાં આવે છે, એ વસ્તુને અમે સખત શબ્દોમાં વખોડી નાખીએ છીએ. અને હાલની સરકાર, ભાજપ સરકાર, જેનું સ્લોગન છે મહત્વનું કે સૌનો સાથ સૌનો વિકાસ, તો શું આ બાળકોનો વિકાસ તમે જોઈ શકતા નથી કે તમે શિક્ષણનો વિકાસ કરવા માંગતા નથી? એ સ્પષ્ટપણે આ છેલ્લા 20-25 દિવસ ચાલી રહ્યું છે આંદોલન છે એમાં સાબિત થાય છે. બાકી જો સરકારને ખરેખર આ વિદ્યાર્થીની પડી હોત, સરકારને ખરેખર વાલીની પડી હોત, તો આ સરકાર તાત્કાલિક ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું માંગી લેત અને શિક્ષણની વ્યવસ્થા માટે 100% એ કરે કે અમે આ શિક્ષણને કથળવા નહીં દઈએ, શિક્ષણની પરિસ્થિતિ સુધારીશું. આવનારા સમયમાં તો એક પણ પેપર લીક નહીં થાય. પરંતુ આ સરકાર પોતાની સત્તાની લાલચુ છે, ખુરશીની લાલચુ છે, એના માટે વિદ્યાર્થીના હિતમાં કે વાલીના હિતમાં એક પણ શબ્દ બોલવા તૈયાર નથી. કાલે નરેન્દ્ર મોદીનું એક ઇન્ટરવ્યુ આવ્યું અને એમાં પણ યાદ વાત કરે છે કે કોઈ પણ ચીરુભાઈને છોડવામાં નહીં આવે. એવી જ રીતે ગુજરાતના હર્ષ સંઘવી હોય કે ભૂપેન્દ્ર પટેલ હોય, જ્યારે કોઈ ઘટના ઘટે છે ત્યારે એક ન માત્ર એક જ એમની વાત આવે છે કે કોઈ પણ ચબરબંધીને છોડવામાં નહીં આવે, પરંતુ ચબરબંધીને પકડો તો ખરા પહેલા, પછી છોડવાની વાત કરો. એવી રીતે એક આશ્વાસન આપ્યું છે કે અમે વિદ્યાર્થીના હિતમાં આ પગલું ભરશું, પરંતુ સરકાર ખરેખર કોઈ પગલું ભરતી નથી. અને છેલ્લા ગુજરાતની અંદર 21 ભરતી રદ થઈ છે, ઘણા પેપર લીકની બનાવો બન્યા છે. એ ઘટનાને અમે સખત વખોડી નાખીએ છીએ. એટલે આજ રોજ અમે અચોક્કસ મુદ્દે ધરણા કરજણ ખાતે કર્યા છે. કરજણની જાહેર જનતા દ્વારા, જાગૃત નાગરિકો દ્વારા, શિક્ષણ પ્રેમીઓ દ્વારા ધરણા કરવામાં આવે છે.